અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। અવાખલ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા નમી ગયેલા અને પડી ગયેલા 45 નંગ ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની ₹1,10,510 સબસેટ વેલ્યુ નક્કી કરી તારીખ 9 જુલાઈ 2026ને ગુરુવારના રોજ એટલે કે આજ રોજ અવાખલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારના 11 કલાકે સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હરાજીમાં લગભગ 28 જેટલા અલગ અલગ વેપારીઓએ ભાગ લીધો હતો। જોકે હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી વૃક્ષો કાપવા તેમજ લાકડાનો ઉપાડ કરવો શક્ય નથી। વેપારીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને અવાખલ ગ્રામ પંચાયત દ્વારા લાકડાની હરાજી હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ અંગે અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે હાલ હરાજી સ્થગિત રાખવામાં આવી છે અને આગામી સમયમાં મામલતદારની મંજૂરી મેળવ્યા બાદ નવી તારીખ નક્કી કરીને ફરીથી હરાજીનું આયોજન કરવામાં આવશે। જોકે સમગ્ર મામલે એક મહત્વનો સવાલ પણ ઊભો થાય છે કે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષોની કાપણી અને લાકડાનો ઉપાડ મુશ્કેલ બને છે તે બાબત સૌ કોઈ જાણે છે। ત્યારે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયત દ્વારા હરાજીનું આયોજન કેમ કરવામાં આવ્યું તે અંગે સ્થાનિકોમાં ચર્ચા સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજ રોજ તારીખ 9/7/2026 હરાજી રાખેલ છે, પણ બધા જે આવેલા ઈસમો છે એમના જણાવ્યા મુજબ વરસાદના મોસમમાં ઝાડ કપાય એવી સ્થિતિ નથી, તેથી તે હરાજી રિન્યુ રાખીશું અને ફિલહાલ સમયે આજની તારીખે મુલતવી રાખવામાં આવે છે। તેની નેક્સ્ટ તારીખે મામલતદારની મંજૂરી લઈ અને પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હા, લેખિત આપેલું છે અને જાહેરાત બી કરેલી છે। તલાટી કમ મંત્રી શ્રવણસિંહ।